આર્થિક સ્થિતિ જોઈ કે આર્થિક સ્થિતિ એટલી બધી સદ્ધર હતી કે ગુપ્ત યુગને આપણે સુવર્ણ યુગ કીધો. તો ચાલો હવે આપણે જોઈએ ગુપ્ત યુગના સમયની ધાર્મિક સ્થિતિ, કે ધર્મનો શું ફેલાવો હતો અને કયા ધર્મને આ ગુપ્ત શાસકોએ અપનાવેલો હતો. તો કે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. કે હિન્દુ ધર્મના અલગ અલગ ભાગો જે છે, આપણા હિન્દુ ધર્મની અંદર જ શૈવપંથી છે, વૈષ્ણવ ધર્મ છે, સ્વામિનારાયણ ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, આ બધા હિન્દુ ધર્મની અંદર જ આપણે સમાવી લઈએ છીએ. તો એવું કહેવામાં આવે છે કે ગુપ્ત યુગના સમયની અંદર હિન્દુ ધર્મ અને આપણી સંસ્કૃતિ છે એ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે, કે એનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો છે વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા, કે પોતે વૈષ્ણવ ધર્મ પાળતા હતા, જેના કારણે વિષ્ણુ અને તેના અવતારો, વિષ્ણુ ભગવાનના આપણને ખ્યાલ છે કે આપણે દશા અવતાર કહીએ છીએ, કે 10 અવતાર વિષ્ણુ ભગવાનના આપણે પૂજીએ છીએ. તો એમાંના 2 અવતાર છે વિષ્ણુ ભગવાનના, શ્રી રામ અને શ્રી કૃષ્ણ, એ મહદ અંશે પૂજાતા હતા. અને લક્ષ્મી દેવી છે એ બહુ જ ખ્યાતિ પામ્યા હતા, ખ્યાત થયા હતા. લક્ષ્મી દેવીનું તો નામ આવે એટલે આપણને તરત જ સામે પૈસા દેખાય. હા વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ લક્ષ્મી દેવી, કારણ કે ગુપ્ત યુગની અંદર એમ કહેવામાં આવે છે કે સુવર્ણ યુગ હતો અને લક્ષ્મી છે એકદમ ખૂબ જ કૃપા થઈ હતી ગુપ્ત યુગની અંદર, એવું આપણે કહી શકીએ. એટલે લક્ષ્મી દેવી છે એ બહુ જ ખ્યાત પામ્યા હતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ધનની દેવી એટલે લક્ષ્મી દેવી, એ આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે માતાજીના હાથમાંથી સોનાના સિક્કા પડતા હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો એવી જ કૃપા છે માતાજીની આ ગુપ્ત યુગની અંદર થયેલી હતી, કે જેથી ગુપ્ત યુગને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ ઇમેજની અંદર હિન્દુ ધર્મના જે એમ કહેવામાં આવે છે કે ફેલાવો કરનાર કોણ હતા? સૌ પ્રથમ હતા એ જગતગુરુ શંકરાચાર્ય, કે જેણે હિન્દુ ધર્મની અંદર ખૂબ જ પૂજ્ય, પરમ પૂજ્ય આપણે કહીએ છીએ કે જગતગુરુ એવું આપણે નામ આપીએ છીએ, શંકરાચાર્યને પણ જોઈ શકીએ છીએ. આ સમયગાળામાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. જે રામાયણ મહાભારત લખાયેલા આપણા પવિત્ર ગ્રંથો જે લખાયેલા હતા એનું પુનઃ સંકલન આ સમયગાળામાં એટલે કે ગુપ્ત યુગના સમયમાં થયું હતું. અને શ્રીમદ ભાગવત ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. કારણ શું હતું? કારણ કે ભાગવત ગીતાની અંદર વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારોની વાત કરવામાં આવી છે, અને ગુપ્ત શાસકો છે એ પોતે પણ વૈષ્ણવ ધર્મ અપનાવેલો હતો. એ માટે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે શ્રીમદ ભાગવત ગીતા આ સમયની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો છે. અને વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ પણ વિકસ્યો હતો, કારણ કે શિવ ધર્મી પણ ત્યાં એ સમયની અંદર હતા જ. આ ઇમેજની અંદર જે હમણાં આપણે વાત કરી કે ગુપ્ત યુગના સમયની અંદર રામાયણ મહાભારત આ બધા ગ્રંથોનું છે પુનઃ સંકલન થયું હતું એ જોઈ શકીએ છીએ. દક્ષિણ ભારતમાં શૈવ સંતો જે છે એ નૈનાર કહેવાતા હતા, અને વૈષ્ણવ સંતો છે એને અલવાર કહેવામાં આવતા હતા. અને મહિષાસુર મર્દિની એટલે કે માતા દુર્ગા, કે જેની હાજે પણ આપણે નવરાત્રી દરમિયાન 9 દિવસ દુર્ગા માની જે પૂજા કરીએ છીએ, એ ગુપ્ત યુગ સમયની અંદર પણ મહિષાસુર મર્દિની એટલે કે મા દુર્ગાની પૂજા ત્યારે એ સમયની અંદર પણ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. વિદ્યાર્થી મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ એ સાથે જ આપણે સૂર્યનારાયણને જળનું આપણે અર્પણ કરીએ છીએ અને એના દર્શન કરીએ છીએ. તો ગુપ્ત યુગ એટલે પ્રાચીન સમયથી જ આ સૂર્ય પૂજા છે, અને કાર્તિકેય કે જેને આપણે કહીએ છીએ કે ભગવાન શિવના પ્રથમ પુત્ર હતા, એ કાર્તિકેયની પૂજા પણ આ ગુપ્ત યુગના સમયની અંદર પ્રચલિત હતી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે શૈવ સંતો છે નૈનાર કહેવામાં આવતા, વૈષ્ણવ સંતો છે અલવાર કહેવામાં આવતા, મહિષાસુર મર્દિની એટલે કે માં દુર્ગાની પૂજા થતી હતી, સૂર્ય ભગવાનની પૂજા થતી હતી, કાર્તિકેય સ્વામીની પૂજા થતી હતી, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ગુપ્ત યુગમાં આ વૈષ્ણવ ધર્મ શિવ ધર્મ તો હતો, પણ એ સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. અને સમુદ્રગુપ્ત છે એ બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો.
કારણ કે સમુદ્રગુપ્ત છે એને બૌદ્ધ ધર્મી હતો ને એને સમુદ્રગુપ્તે ઘણા બધી બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ પોતે કર્યો હતો. અને બૌદ્ધ ધર્મની અંદર જે બે એમ કહેવામાં આવે છે કે મહાયાન અને હીનયાન આ ગ્રંથો પણ વિકસ્યા હતા. આ ઇમેજની અંદર આપણે બૌદ્ધ ધર્મની જે વાત કરી રહ્યા છીએ મહાયાન અને હીનયાન જેવા ગ્રંથો પણ આ સમયની અંદર જ વિકસ્યા હતા.